तो है गाइस वेलकम बैक टू माय यूट्यूब वीडियो। तो ફરીથી મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો બધાને જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ। તો વાગી ગયા છે 12 અને અત્યારે બધા ફ્રેશ થઈને કમ્પ્લીટ નીચે આવી ગયા છે। તો હવે જવાનું છે તો સીધું નાસ્તો કરવા અથવા તો જમવા। પછી અહીંયાથી ફરી આપણે કાલે જે ફતેસાગર લેક પર ગયા હતા તો ફરી અત્યારે ત્યાં પાછું જવાનું છે, કારણ કે એનો ટાઈમિંગ જ તે 9 થી 6 વાગ્યા સુધીનો છે। તો અત્યારે અહીંયા આવી ગયા છીએ નીચે હોટલની। વરસાદ થોડો થોડો પડે છે અત્યારે, તો અત્યારે તો નાસ્તો કરવા માટે જવાનું છે, ટૂંકમાં બ્રંચ કરવા માટે। બ્રેકફાસ્ટ અને લંચ બે સાથે જ છે। તો ચાલો જઈએ નાસ્તો કરવા માટે। આવી ગયા છે હોટલે। અમારી હોટલ પણ અહીંયા જ હતી અને રેસ્ટોરન્ટ પણ અહીંયા જ હતું। જમવા માટે કાલે સાંજે જ અમે અહીંયા આવ્યા હતા। જમવાનું ખૂબ મસ્ત છે। તો ફરી પાછા અત્યારે નાસ્તા માટે મહાદેવ હોટલમાં આવી ગયા છીએ। તો ચાલો જઈએ અંદર। વરસાદ કન્ટિન્યુઅસલી ચાલુ જ છે। સવારના નાસ્તામાં આલુ પરાઠા અને પાલક પરાઠા ને એવું બધું છે। ચા પણ છે અહીંયા। તો મસ્ત આલુ પરોઠા આવી ગયા છે સવારમાં, અને હારે દહીં છે અને ચા મંગાવી છે। તો ચાલો ટેસ્ટ કરી લઈએ। તો બપોરનું અને સવારનું મસ્ત જમી લીધું છે બંને હારે, અને નીકળ્યા છીએ અત્યારે લોકેશન ઉપર, ફતેસાગર લેક, જે કાલે રાત્રે ગયા હતા। ચાલો જઈએ। આવી ગયા છે ફતેસાગર લેક પર। તો આ લેક પર અત્યારે નહેરુ ગાર્ડન છે, મોતી મગરી છે, ને જે વેક્સ મ્યુઝિયમ છે, ને જે ફિશનું કંઈક છે આમાં, મને વધારે આમાં ખ્યાલ નથી, પણ આ 4 વસ્તુ જેવી અહીંયા છે જોવાલાયક। તો આવી ગયા છીએ ગાર્ડનની જે અંદરની સાઈડ જે લેક છે ત્યાં। અહીંયા બોટિંગ ને એ વસ્તુ પણ છે। બોટિંગ થી આપણે જે અંદરના જે મહેલ જે છે ત્યાં જઈ શકીએ છીએ। જુઓ તમે, બેસી ગયા છીએ બધી જગ્યાએ જવા માટે રિક્ષામાં। તો આવી ગયા છીએ પ્રભાવ મ્યુઝિયમ। આમાં બધા જે ભૂતના મોઢા ને એવું બધું છે, તો આવું જોવા પણ અમે આવ્યા છીએ અત્યારે। 7 लोग हैं, हम 7 लोग हैं। मोम ना पुतला, मोम के पुतले है, और हॉरर हाउस है उसमें। वो आप देख सकते हो। सिर्फ बैठ कर देखने का है ना, सिर्फ। अरे नहीं, घूम के देखने का है। घूम के देखने का क्या बड़ा है तो अंदर घूम के देखना, नीचे ऊपर सब है। चले? अच्छा ऐसा है, चलो चलो चले। नेशनल मार्केट है, ठीक है। वहाँ मिलेगा आपको बांधने का सूट, केले के पत्ते की साड़ी, बांधने का सूट और केले के पत्ते की साड़ी। છે મહારાજા આર્ટ મ્યુઝિયમમાં। તો અહીંયા અલગ અલગ પ્રકારની સાડીઓ ને એવું બધું કલેક્શન છે, તમે જોઈ શકો છો। તો થોડા ઘણા શર્ટ સારા એવા હતા અહીંયા, ઓવર સાઇઝમાં, અને બધી વસ્તુ પણ સારી હતી, સાડી ને એવું। તો બધા એક શર્ટ અહીંયાથી લઈ લીધો છે। તો ચાલો નીકળીએ હવે આગળ। રાજસ્થાની ચા પીવા માટે, જ્યાં ગુજરાતી હોય ત્યાં ચા હોય। 2 કપ ચા ભરો તો 3 કપ। તો જઈ રહ્યા છીએ અત્યારે બાહુબલી હિલ્સ। અત્યારે 14 થી 15 કિલોમીટર દૂર છે। તો ચાલો જઈએ। તો આવી ગયા છીએ અત્યારે બાહુબલી હિલ્સ, અને ગાડી વहाँ પાર્ક કરી દીધી છે, અને બાકીનું ટ્રેકિંગ છે। 700 મીટર થી 1 કિલોમીટરનું ટ્રેકિંગ છે, અને ભાઈ ભૂખા થઈ ગયા છે ડોડો ખાવા માટે। તો અડધે સુધી પહોંચી ગયા છીએ, અને તમને અહીંનો વ્યૂ બતાવું।
જો બધી સાઈડ પર્વત ને એવું છે અને બાજુમાં નદી જ છે અને મસ્ત એવો વ્યૂ છે અહીંયા. જો આ બાજુ નદી છે. 500 મીટર આપણે ચાલી લીધું છે અને હજી 300 થી 400 મીટર જેવું ટ્રેકિંગ છે. તો અત્યારે આપણે પાણી અને નાસ્તો માટે બેસી ગયા છીએ કારણ કે ટ્રેકિંગ થોડુંક હાર્ડ છે એટલે ભૂખ પણ એવી લાગી છે. તો એનું તમને લોકેશન બતાવી દઉં. તો અત્યારે હિલ્સના ટોપ ઉપર અમે પહોંચી ગયા છીએ. તો નીચે જઈએ છીએ. તો અહીંયાથી મેન છે. તો અહીંયાથી આખું મેન છે. જુઓ તમે બધી બાજુ પહાડ છે. નામ છે બાહુબલી હિલ્સ. જુઓ અને સનસેટ પણ અત્યારે થઈ ગયો છે. તો તમે પણ ઉદયપુર આવો તો ઉદયપુર સિટીથી 20 થી 25 કિલોમીટર જેટલું દૂર હશે. 100 મીટરથી 800 મીટર જેટલું ટ્રેકિંગ છે અને અહીંયા ઉપર આવીને મસ્ત એવો સનસેટ પોઈન્ટ ને વ્યૂ એવો વધારે ખાસ છે. તમે પણ અહીંયા આવજો. અહીંનું બેસ્ટ લોકેશન છે અહીંયાથી જે આ હિલ્સ જે આવે છે ને એ જે અહીંયાથી બધા ફોટોસ પડે છે. અહીંયા બાહુબલી હિલ્સ. તો હવે હિલ ઉપરથી અમે નીચે ઉતરી રહ્યા છીએ અને વાગી ગયા છે 6:30. તો ચાલો હવે નીચે જઈએ. અહીંયાથી 700 મીટરના ટ્રેકિંગ પછી અમે નીચે આવી ગયા છીએ અને વાગી ગયા છે 7. તો હવે સીધા જઈએ છીએ હોટલ પર અને સાંજે ફરી પાછા કંઈક નવી જગ્યાએ જશું. તો આવી ગયા છે ફરી અત્યારે જમવા માટે રૂમ પર ફ્રેશ થઈને. તો ચાલો જમી લઈએ. તો જમીને સીધા આવી ગયા છે હોટલ અને અત્યારે કંઈ જવાનું પ્લાન નથી. તો સીધા હવે સૂઈ જવાનું છે. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરી નાખો અને ચેનલ ઉપર ન હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખો. તો મળીએ કાલે નવા વિડીયો સાથે.